તમને પણ જમવાની વચ્ચે પાણી પીવાની આદત છે તો તમે તમારા ડાયજેશનને સ્લો કરી રહ્યા છો. જાણીએ કેવી રીતે. આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણું શરીર આપણા સ્ટમકની અંદર ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ, ડાયજેસ્ટિવ જ્યુસ અને સ્ટમક એસિડ રિલીઝ કરતું હોય છે, જે જવાબદાર છે આપણા ખોરાકને તોડવા માટે અને એને પાચન કરવા માટે. સાથે સાથે આપણે ખોરાક ચાવીએ છીએ ત્યારે આપણે મોઢાની અંદરની સલાઈવા મિક્સ થાય છે, જે ડાયજેશન માટે જવાબદાર છે. પણ જ્યારે વચ્ચે ખાતા ખાતા આપણે પાણી લઈએ છીએ ત્યારે આ જ પાણી આપણા ડાયજેસ્ટિવ જ્યુસને ડાયલ્યુટ કરી નાખે છે, સ્ટમક એસિડના પાવરને ઓછું કરી નાખે છે અને સાથે સાથે સલાઈવામાં પ્રોપર મિક્સ નથી થવા દેતું, જેના કારણે પ્રોપર ખોરાક ડાયજેસ્ટ નથી થતો અને ગેસ, એસિડિટી, બ્લોટિંગ, હેવીનેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તો સોલ્યુશન 2 પ્રકારના છે. પહેલું, જમતા વખતે પાણી નથી પીવાનું, એની અડધી કલાક પહેલાં તમે પાણી પી શકો છો. બીજું, જમ્યા પછી 30થી 40 મિનિટ તમારે પાણી પીવાનું નથી. પાણીની જરૂર પડે તો તમે કોગળા કરીને બહાર કાઢી નાખો છો. આ 2 સિમ્પલ હેબિટ તમારા ડાયજેશનને સારું કરશે અને તમારા હેલ્થને, સ્વાસ્થ્યને સારું કરવામાં મદદ કરશે. તમને અથવા તો તમારા પરિવારમાં કોઈને આવી આદત છે તો આજે ને આજે ચોક્કસથી વિડીયો એમને શેર કરો અને વોટ્સઅપમાં DM કરી શકો છો મદદ માટે. હું તમને મદદ કરીશ. થેન્ક યુ.